દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો અભિનવ સુરત ન્યૂઝ. જોઈએ આજના મુખ્ય સમાચાર. ગાંધીનગરના જમિયતપુરા ખાતે 300 કરોડના ખર્ચે બનશે આંજણાધામ. શિલાન્યાસ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત. અહીં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું અપાશે કોચિંગ. 2300 વિદ્યાર્થી એકસાથે રહી શકે તેવી વ્યવસ્થા. બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત. રિપોર્ટર હમીરભાઈ એમ પરમાર, ગોંડલ, રાજકોટ.